નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કોટના પીએસઆઈ એસઆર ચૌહાણે કરિયાણાના ગામના શખ્સને દેશી દારૂના ગુનામાં ફિટ કરવાના ઈરાદે ઢોરમાર માર્યાનો આક્ષેપ। બેભાન થઈ ગયા ત્યાં સુધી માર મરાયો, ડાબા હાથની આંગળીમાં ક્રેક પડી ગઈ હતી। ન્યાય નહીં મળે તો દેવી પૂજક સમાજને સાથે રાખી આંદોલનનું રણશીંગું ફૂંકવાની ચીમકી। ધોળકા તાલુકાના કરિયાણા ગામના રહીશ દલ્લાભાઈ અમરશીભાઈ દેવી પૂજકે કોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એસઆર ચૌહાણ સામે એવો આક્ષેપ કર્યો છે કે દેશી દારૂના ખોટા કેસમાં ફિટ કરી દેવાના ઈરાદાથી કોટ પોલીસ સ્ટેશનમાં બોલાવીને પીએસઆઈ એસઆર ચૌહાણે ઢોરમાર મારતા દલ્લાભાઈના ડાબા હાથની આંગળીમાં ક્રેક પડી ગઈ હતી। દલ્લાભાઈ દેવી પૂજકે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ધોળકા તાલુકાના કરિયાણા અને કાદીપુર રોડ પર આવેલી સરકારી જમીન ખાતેથી કોટ પોલીસને દેશી દારૂનો 40 લીટર વોશ મળી આવ્યો હતો। જે સંદર્ભે કોટ પોલીસે મને કોટ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો, જ્યાં ફરજ પરના પીએસઆઈ એસઆર ચૌહાણે મને કહ્યું હતું કે કરિયાણા ગામની સીમમાંથી સરકારી જમીન ખાતેથી જે દેશી દારૂનો 40 લીટર વોશ મળ્યો છે તેને તું કબૂલાત કરી લે। આથી મેં જણાવ્યું હતું કે સાહેબ, મારે આ દેશી દારૂના વોશથી કોઈ લેવા દેવા નથી, મને આ બાબતની કોઈ ખબર નથી, મેં જે ગુનો કર્યો જ નથી તેની કબૂલાત કરવાની મેં ના પાડતા પીએસઆઈ એસઆર ચૌહાણે પટ્ટા વડે મને માથાના ભાગે તથા હાથના ભાગે અને શરીરે ઢોરમાર માર્યો હતો, જેથી હું બેભાન થઈને ઢળી પડ્યો હતો। આ વખતે કોટ પોલીસ સ્ટેશનમાં મારા ભાઈ મનુભાઈ અમરશીભાઈ દેવી પૂજક અને મારો પુત્ર કિરણભાઈ દલ્લાભાઈ દેવી પૂજક હાજર હતા। તેમની હાજરીમાં મને પોલીસે ઢોરમાર મારતા હું બેભાન થઈ ઢળી પડ્યો હતો। ત્યારબાદ મને બેભાન અવસ્થામાં સારવાર માટે ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં મેં સારવાર લીધી હતી। મને ડાબા હાથની આંગળીમાં ક્રેક પડી ગઈ હતી। મારા ઉપર જુલ્મ કરનાર પીએસઆઈ ચૌહાણ સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ। જો મને ન્યાય નહીં મળે તો હું મારા દેવી પૂજક સમાજના 20,000 લોકોને સાથે રાખી એસપી, આઈજી અને ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરીશ। હાઈકોર્ટ સુધી જઈશું। ન્યાય મેળવવાની માંગણી સાથે ગાંધીનગર, અમદાવાદ, ધોળકા અને કોટ ગામમાં રેલી કાઢીશું। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ, ધોળકા। બોલો। ધોળકા તાલુકાનું ગામ કરિયાણા કોટ પોલીસ સ્ટેશન લાગે। કોટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચૌહાણ સાહેબે કાદીપરની શેમમાંથી બિનવારસી માલ 60 કે 40 લીટર આથો દારૂનો પકડેલો સરકારી પડતરમાંથી બિનવારસીથી, અને મારા ઘેર આવીને કે આ ગુનો તું કબૂલી લે તારો છે। પછી મને ત્યાં બોલાવીને ઢોર મારેલો અને બે હાલતમાં કરી નાખેલો। ત્યારબાદ મેં કાલે આવીને પાર્શ્વનાથમાં દવાખાનામાં દાખલ થયો। આજ રાતના 2:30 વાગ્યે મને ભાન આવેલી મારે કાયદેસર ચૌહાણ પીએસઆઈ પર કાયદેસર પોલીસ કેસ કરવો છે। મારી જો આનો ન્યાય મને નહીં મળે તો હું હાઈકોર્ટ સુધી મારી દેવી પૂજક સમાજને લઈને અને હું હાઈકોર્ટ, એસપી સાહેબ, આઈજી સુધી અને ગૃહમંત્રી સુધી હું જવાનો છું। 20,000 દેવી પૂજકોને લઈને જવાનો છું। આનો મને ન્યાય જોવી, નકર હું દેવી પૂજક સમાજની નાચને અને સમાજને લઈને હું અમદાવાદ, કોટ, દ્વારકામાં રેલી કાઢવાનો છું।